તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ વિશે। આજના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 શીખવાડવાનો છું। હવે આ સિવાયના અગાઉના બધા જ દાખલાના વિડીયો બનાવી અને મેં મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 7થી। દાખલા નંબર 7માં તમને શું કીધું છે કે બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને, આ જે 10 લખ્યા છે એને આપણે n કહીશું, 10 લખ્યા છે એને શું કહીશું? n। 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો। તો આ જે સેન્ટેન્સ લખ્યું છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, એને સિગ્મા ડી સ્ક્વેર કહેવાય। જો ક્રમાંકોનો તફાવત એટલે ડી, ડીનો વર્ગ એટલે ડી સ્ક્વેર અને તેનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર। તો ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે શું કહેવાશે? સિગ્મા ડી સ્ક્વેર। કેટલો આપે છે? 214। અને આ પરથી આપણે ક્રમાંક સહસંબંધાંક એટલે કે આપણે કોની કિંમત શોધવાની છે? આરની કિંમત શોધવાની છે। n બરાબર 10 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214, તે પરથી આપણે આર શોધીએ। તો દાખલો ગણી લઈએ। તો અહીં મેં કિંમત પહેલાંથી જ લખી દીધી છે। તો સૌપ્રથમ મેં શું લખ્યું છે કે n બરાબર 10 અને ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214। હવે સિગ્મા ડી સ્ક્વેર આપ્યા છે એટલે ક્રમાંક સહસંબંધાંક સ્પીયરમેનની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે। તો સ્પીયરમેને જે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું સૂત્ર આપ્યું હતું તે છે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1। હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ। અગાઉના લેક્ચર્સની અંદર આ સૂત્રમાં કિંમત કેવી મૂકવી મેં શીખવાડી દીધી છે। અત્યારે ફરી એકવાર કિંમત મૂકીએ કેવી રીતે તે પણ જણાવી દઈએ। સૌથી પહેલાં શું આપેલું છે? 1 માઇનસ 6 એમના એમ, સિગ્મા ડી સ્ક્વેર કેટલા આપેલા છે આપણને? 214, તો બ્રેકેટમાં 214 છેદમાં n, nની કિંમત કેટલી છે? 10, તો nની જગ્યાએ લખીએ 10 કૌંસમાં nનો વર્ગ એટલે કે 10નો વર્ગ ઓછા 1 ઓછા 214 ગુણ્યા 6નો ગુણાકાર કરીએ તો 1284 છેદમાં 10ના 10, 10નો વર્ગ કેટલો થાય? તો 100, 100માંથી 1 જાય તો 99। ફરી 1 માઇનસ 1284 છેદમાં 99 ગુણ્યા 10 લખીએ તો 990। 1 માઇનસ આ 1284 ને 990 સાથે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 1.30। શું જવાબ મળશે? 1.30। હવે 1માંથી 1.30 જશે તો જવાબ આપણને માઇનસમાં મળશે, -0.30 મળે છે। તો દાખલાનો ક્રમાંક સહસંબંધાંક કેટલો મળ્યો આપણને? -0.30। તો અહીં -0.30 એ કોની નજીક કહેવાય? શૂન્યની નજીક કહેવાશે, -1ની નજીક કહેવાય નહીં। તો અહીં આપણને કેવો સહસંબંધ મળ્યો? તો અહીં શું મળ્યો આપણને? આંશિક ઋણ સહસંબંધ। કેવો સહસંબંધ મળ્યો છે? આંશિક ઋણ સહસંબંધ। ત્યારબાદનો દાખલો થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ડિફિકલ્ટી લેવલ એની અંદર 7મા દાખલા કરતાં વધારે છે। તો દાખલા નંબર 8ની પહેલાં રકમ જોઈ લઈએ। તો 10 વિદ્યાર્થીઓએ, તો સૌથી પહેલાં તો n આપ્યા છે એમણે 10 વિદ્યાર્થીઓએ કોઈ 2 વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 એટલે કે r મળ્યો છે, 0.5 મળી ગયો છે।
પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીનો ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી શું મળી ગયો છે? 3. તો સાચો તફાવત 7 છે અને ખોટો તફાવત શું લખી દીધો છે? 3 લખી દીધો છે. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. તો એમણે ભૂલથી લખેલ અવલોકનથી 0.5 મળ્યા હતા સહસંબંધાંક. હવે આપણે શું કરવાનું છે કે આ ભૂલથી લીધેલી કિંમત કાઢી નાખવાની છે અને એની જગ્યાએ સાચી કિંમત મૂકી અને ફરીથી ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં તો કિંમતો લખી દઈએ. તો n બરાબર 10 હતા અને r બરાબર કેટલા મળ્યા હતા? 0.5. ક્રમનો સાચો તફાવત એટલે કે સાચો ડી એટલે ડિફરન્સ થાય તફાવતનું ઇંગ્લિશ. તો સાચો ડી કેટલો છે? 7. અને ક્રમનો ખોટો તફાવત એટલે કે ખોટો ડી કેટલો છે? 3. સાચી કિંમત છે 7 અને ખોટી કિંમત 3. તો સૌ પ્રથમ સહસંબંધાંકનું સૂત્ર લખી દઈએ અને સાચો સિગ્મા ડી સ્ક્વેર શોધવાનો પ્રયત્ન કરીએ. તો આરની કિંમત આપણને કેટલી આપેલી છે? 0.5. 1 - 6m. સિગ્મા ડી સ્ક્વેર આપણને આપેલા નથી, તો સિગ્મા ડી સ્ક્વેર જેમ છે એમના એમ લખી દઈએ અલગથી. છેદમાં એનની કિંમત આપણને આપી છે 10, તો એનની જગ્યાએ લખીએ 10. 10 વર્ગ -1. ફરી 0.5 બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10 કૌંસમાં 10 વર્ગ 100, 100માંથી 1 જાય તો 99. ફરીથી 0.5 બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 99 ગુણ્યા 10 કરીએ તો 990. હવે આપણે શું કરીશું કે આ માઇનસવાળી જે કિંમત છે એને ડાબી બાજુ લઈએ તો પ્લસ થઈ જશે અને આ 0.5 જે પ્લસ છે એને જમણી બાજુ લઈએ તો માઇનસ થઈ જશે. એક એની જગ્યાએ જ રહેશે. ફક્ત આ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 ડાબી બાજુ આવી જશે અને એની જગ્યાએ કોણ આવી જશે? 0.5. તો 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1 ત્યાંનો ત્યાં અને 0.5 સામે ગયા તો કેવા થઈ ગયા? માઇનસ. હવે બાદ બાકી કરીએ. 6 સિગ્મા ડી સ્ક્વેર એકમાંથી 0.5 જાય તો કેટલા મળશે આપણને? 0.5. અને 990 ભાગાકારમાંથી સામે ક્યાં જતા રહેશે? ગુણાકારમાં, એટલે કે છેદમાંથી અંશમાં જતા રહ્યા. હવે આનો ગુણાકાર કરીએ અને સાથે સાથે આ 6 જે છે એ આની સાથે ગુણાયેલા છે તો સામે ભાગાકારમાં જતા રહેશે. તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર હવે 990 ગુણ્યા 0.5 કરવાથી મળશે 495. છેદમાં કેટલા આવી જશે? એના 6. તો માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 495 ભાગ્યા 6 કરીએ તો 82.5. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે? 82.5 હતો. હવે આપણે એમાંથી શું કરીશું? આપણો જે સાચો તફાવત હતો એ ઉમેરી દઈશું અને ખોટો તફાવત હતો તે બાદ કરી દઈશું, તો જેનાથી આપણને સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળશે. તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર સિગ્મા ડી સ્ક્વેર માઇનસ ખોટો તફાવત એનો સ્ક્વેર. કેમ? કારણ કે આપણે ડી સ્ક્વેર શોધી રહ્યા છે અને પ્લસ સાચો તફાવત તેનો પણ સ્ક્વેર. તો સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળ્યા? 82.5 માઇનસ ખોટો તફાવત આપણો કેટલો હતો? આગળ મેં રકમમાં બતાડી દીધું 3નો વર્ગ અને સાચો તફાવત કેટલો છે? 7. તો 7 સાચો છે અને 3 ખોટા છે એટલે માઇનસ કર્યા અને સાચા છે એને પ્લસ કરી દીધા. તો 82.5 માઇનસ 3નો વર્ગ થાય 9 વત્તા 7નો વર્ગ થાય 49. તો 82.5માંથી 9 બાદ કરવાના
અને 49 એની અંદર ઉમેરી દેવાના, તો જવાબ મળશે 122.5. 122.5 શું મળ્યું આપણને? સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. હવે આપણે આરની સુધારેલી કિંમત શોધીએ, એટલે કે ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત. તો આરની સુધારેલી કિંમત બરાબર 1 - 6 કૌંસમાં સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n² - 1. 1 - 6 એમના એમ. સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલો મળ્યો? 122.5 છેદમાં એનની કિંમત આપણા દાખલા માટે છે 10, તો 10 × 10 10 નો વર્ગ ઓછા 1. 1 ઓછા 122.5 ને 6 સાથે ગુણીએ તો 735 મળશે. કેટલા મળશે? 735 છેદમાં 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય તો 99. ફરીથી 1 - 735 અને 10 અને 99નો ગુણાકાર કરીએ 990. તો 1 - 735 ભાગ્યા 990 કરશું તો જવાબ મળશે 0.74. અને 1માંથી 0.74 બાદ કરીએ તો જવાબ આવશે 0.26. તો આપણને દાખલાનો જવાબ મળી ગયો કે સુધારેલી કિંમત કેટલી છે. હવે આ જે દાખલો મેં અત્યારે ગણાવ્યો તે પરથી તમે, આજે મેં 2 દાખલા શીખવાડ્યા તમને. દાખલા નંબર કયો શીખવાડ્યો? એક તો દાખલા નંબર શીખવાડ્યો મેં તમને 7 2.3નો, અને ત્યારબાદ દાખલા નંબર 8. દાખલા નંબર 8 થોડો તકલીફવાળો હતો. સાચો તફાવત ઉમેરવાનો હતો અને ખોટો તફાવત બાદ કરવાનો હતો. પણ પહેલાં એના માટે શું શોધવું પડ્યું? આપણે સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેરમાંથી ખોટો તફાવતનો વર્ગ બાદ કર્યો અને સાચા તફાવતનો વર્ગ ઉમેરી દીધો, અને પછી આરની સુધારેલી કિંમત શોધી. તો હવે આજે જે દાખલા ગણ્યા તેની મદદથી હવે તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. તો ઉદાહરણ નંબર 24 અને 25 તમે જાતે ગણી શકશો. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.